कि जग में तुम आयो जग में तब जग हसे तुम रोए, अब ऐसी करनी कर चलो કે તું હસો ને જગ રોए. કારણ કે મનુષ્યનું શરીર શાંત થયા પછી એના જે એનું જીવન છે ને એ યાદીમાં થઈ જાય, એ જ પૂજાય છે. હરેક વ્યક્તિ મનુષ્ય જ છે, બધા પંચભૂતના દેહવાળા બધા, પણ છતાં એની જે કરણી છે ને એ જ પૂજાય છે. દશરથ રાજાનું મૃત્યુ થયું તો વશિષ્ઠ મુનિની આંખમાં આંસુ આવ્યા. તમારું મૃત્યુ એવું થવું જોઈએ, એવું જીવન હોવું જોઈએ કે મહાપુરુષોને પણ એની નોંધ લેવી પડે, એવી કમાઈ કરી હોય તો જ થઈ શકે. કારણ કે મનુષ્ય જન્મ એના માટે જ મળ્યો છે, પણ બધાયના નસીબમાં એ નથી હોતું. પુણ્ય જેની ચમકતી હોય, કોઈ કમાઈ કરીને આવ્યો હોય જન્મથી જ, એ જ આ માર્ગે હાલી જતી હોય છે. વાત તો થઈ શકે છે પણ કમાઈ કરવી છે ને એ કઠિન છે. કારણ કે ઓમાં તો ઓલી લૌકિક કમાઈમાં તો ભાગલા પડશે, ભાગ નહીં દો તો એમાં માણસો કોર્ટ કેસ કરી લે. પણ આ કમાઈ તો એવી છે, મીરાબાઈએ કીધું ને, ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂંટાય, દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધરી. કારણ કે આ શાશ્વત કમાઈ છે ને એવી છે. આ જોઈ કોઈ લઈ લે ને તો એનો બેડો પાર થઈ જાય. સંતો મહાપુરુષો એમ કહે છે કે અમારી પાસે ચોરીનો માલ છે. ચોરીનો માલ એટલે કે શાસ્ત્રોનો માલ છે, પણ એ જો કોઈ લઈ લે ને, ચોરીનો માલ લેવો એટલે એ પ્રમાણે એને જીવન બનાવવું ને આચરણમાં લેવું તો કે એનો બેડો પાર થઈ જાય. ઓલો તો ચોરીનો માલ પચાવવો હેલો, પણ આ માલ એવો છે ને કે એના માટે પોતે હાલવું પડે તો જ આ હજમ થાય એવું છે. કારણ કે વાત કરવી અને એ પ્રમાણેનું જીવન બનાવવું તેમાં ખુદ વ્યક્તિએ ખુદે જ હાલવું પડે. ભગવાન કહે ને કે આમાં માલિકી મૂકવી પડે એવું છે. માલિકી દાવો ઉઠતા રે હાથ ખાલી થઈ જાય છે. કારણ કે જેટલી જેટલી માલિકી છે ને એટલું જ દુઃખ ઊભું છે. જ્યાં જ્યાં આપણા તાર બંધાયેલા છે એને કાંઈ થાય ને તો જ આપણને અસર થાય છે. જગતમાં તો લાખો લોકો જન્મે છે ને મરે છે, છતાં આપણને કાંઈ એનો હરખ શોખ થતો નથી. પણ આપણો જેની યારે કાંઈ થોડો ઘણો સંબંધ છે ને એને કાંઈ થાય ને તો આપણને દુઃખ થાય છે. અને સંસારમાં તમે જોજો, કોઈ પણ વ્યક્તિનું લૌકિક બાબતમાં મૃત્યુ થાય ને એટલે એ વ્યક્તિ જેટલો વિશેષ તમને ઉપયોગમાં આવતો હોય ને કામમાં આવતો હોય ને એટલું એનું તમને વધુ દુઃખ થાય. હમણાં જ માની લો કે જુવાન વ્યક્તિ હોય અને કમાતો બંધ થઈ ગયો હોય, પેરેલિસિસ આવી ગયો હોય, 2, 4, 5 વર્ષ થયા એ ખાટલામાં જ હોય અને દવાઓમાં ઘર સાફ કરી નાખ્યું હોય કે હવે આ કોઈ કામમાં આવે એમ જ નથી, તો એ વ્યક્તિ રહી જાય ને તો દુઃખ નહીં થાય. પછી તો એમ કહે કે ભગવાન આને છોડે તો સારું, અમારાથી જોવાતું નથી એમ બોલે, પણ અંદર ખાને પોતાની સેવા થઈ શકતી આ છૂટે તો સારું. એટલે આ સંસારની બાજી તો આખી સ્વાર્થની છે કે જેટલા જેમ ઓલા શેરડીમાંથી રસ કાઢે, ચીચોડો 1 વાર 2 વાર મેળીને આમ નાખે, જ્યારે 2 ટીપાઈ રસ નહીં કરતો ત્યાં સુધી ઉકારા બોલે ત્યાં સુધી ચીચોડામાંથી આઠો કાઢ નાખે. હવે 1 ટીપું રસ નીકળે એમ નથી, પછી ઉપર ઘા કરી દે. મારી બાજુ દર્દી હતી, એની બાપાને પેરેજ છે તો ખાટલા હતા મહિના દીધી, અને હું એક ગયો તો છોકરો હોય ને એ મને દાદા કાંઈક પ્રાર્થના કરો ને કે મેં કીધું હું કે આ બાપા છૂટી જાય કે એમ આપણે હેરાન થાય ને આપણે ન જોવાય નહીં કે છૂટી જાય સારું છે કે હું તો થાકી ગયો. મને મેં કીધું ભાઈ એવી સમય રહી છે એમ થાય, પછી બની ગયું ફેલ થઈ ગયા, પછી એનું બધું પતી ગયું. 2-3 જણા ઉભા હતા તો એવું કે ખબર કે બાપા બે ગયા. હા હોય કે બાપા સેવા કાંઈ કરો આપણને દીધી નહીં, એટલે બાપાએ રજા લઈ લીધી કે આપણને જાજી સેવા ન દીધી, કે આપણા ભાવ હતો બાપાને સેવા કરવાનો, પણ બાપાએ કે રજા લઈ લીધી. ઓલા ગયા મેં કીધું એ તું એલા તેની તો મને એમ કહેતો હતો કે આ જગ છૂટી જાય થારું કે બધા કંઈક પ્રાર્થના કરો, જગ છૂટી જાય થારું કે
અને અત્યારે કે આપણે સેવા કરવી હતી પણ સેવા મેં કીધું એના મારાથી બે બોલ્યા તેથી કે આ કંઈક પ્રાર્થના કરો ને આ છૂટી જાય ને તો એ કે હું થાકી ગયો છું રાયતું થાકી જાય બનકી આ છૂટે સારું કે પછી એ પતી ગયું ને ત્યાં તો ઓલા સામે કે હા હો કે બાપા એ કે આપણને સેવા ન કરવા દીધી કે અને આપણાથી કે બાપાની સેવા કરવાનું પાપ મને આવું ખોટું બોલે ને પછી એકવાર મને મોઢે હું કહી દઉં એકવાર કહી દઉં ન બોલાવતો કાંઈ એટલે રહેવા દે ને તેથી તો આમ કહેતો તું બે કામ બોલીએ કોઈ ઓલા કે હા બાપા એ કે આપણને નો સેવા કરવા દીધી લાભ ન દીધો એ કીધું તું તો મને એમ કહેતો હતો કે આ બાપા છૂટે સારું કીધું બોલે ચાલે હોય એટલે આવું કરે માણસો હોય ને બે તરફી હાલે બોલે બોલે બીજું હું હોય ને હું કે આમ હોય પછી હા બાપુ આમ આમ એટલે મારા ફરી જાય છે તો નથી કહેતા મોરા બદલે બધે હીરે બીજો મોરો વા જાય તો બીજો મોરો વા જાય તો બીજો બધે મોરા ફેરવે અલગ અલગ એક મોરે નથી રહેતો એટલે મેં કીધું ઓલા ખોટું બોલમાં અને આ રહેવા દે પછી ગોતન બાપુ નું કીધું કે ઓલા ભીખુદાન કહેતા એ કે જીવન એવું જીવો કે ગામમાં કાયડું મંડાય તમે મરો તો પણ લાપસી નો મંડા બીજી કે ગામમાં લાપસી મંડાઈ ગયો હોય કે નર તો પીટર તમારા ગામમાં કપડા મહિનો પટેલ લગભગ લાપસી મૂકી છે પણ મેં તો કેટલાક ઘણી જગ્યાએ લાપસી ખાવાની એ માણસ જ એવો હતો બાપુ ગામમાં હે ને કોઈ બિચારા નાનો માણસ કાંઈક વસ્તુ આવે ને હલે ગામમાં નીકળે ગમે તેને ફળાકામાં લઈએ ગાયું ને એવું હેરાન કરતો વાં ઊંડા કરી ગાયું ને દોડવે એક બે ગાય તો બસ સ્ટેન્ડમાં ભટકાઈને મરી ગઈ અને બહુ એક દીકરી ઉપર 3 લાખ રૂપિયા લીધા એક જગ્યાએ કર્યું ને તો છૂટું કરવાના કંઈક 10-15 લીધા પાછું બીજે સુરત કર્યું તો ન્યાય છોકરી ટૂંકામાં આપઘાત કરી લીધો તો ત્યાંથી કંઈક 10-15 લાખ લીધા અને કેન્સર થયું અમદાવાદ બોલું કરાયું ઓપરેશન ને બધું એમાં કંઈક 25-30 લાખ રૂપિયા ત્યાંથી કરાયા પછી આવ્યા તો એક પછી એક દરદ નીકળતું એમ કરતાં 25-30 લાખ રૂપિયા આમ ગયા અને માણસ હોય તેથી મેં કીધું ગામમાં ઘણી જગ્યા લાભ છું કારણ કે એ આ કાયડું મંડાય થી સારું કે ભાઈ ગામમાં 5 જણા એમ કે બહુ માણસ હોય કે ભીખુદાન કે આમ આવીને માણસો બે ને કાયડું મંડાય ને એવું જીવન જીવવું પણ આપણા ગયા પછી વાળા લાપસી મંડાય ગામમાં એવું જીવન ન જીવતા એમ કાંઈ કામ પછી તો લાપસી મંડાય કેટલાય એમ દઈ દે જલ દઈ દે ભાઈ